અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। ગુજરાતના વારંવાર અકસ્માતની બની રહેલી ઘટનાઓ વચ્ચે સુરત જિલ્લામાં NH 48 પર ભયાનક કાર અકસ્માત સર્જાયો હતો। કારમાં આગ લાગતા એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો। અમદાવાદ મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર આજે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં એક કારમાં અચાનક આગ લાગી ગઈ હતી। જોકે સદનસીબે કારમાં સવાર એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો। વાત એમ છે કે કડોદરા નજીક એક ચાલતી કારમાં અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઈ હતી। આગ એટલી ભયંકર હતી કે તેણે થોડી જ વારમાં આખા વાહનને લપેટમાં લઈ લીધું હતું। તો માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી। આ અકસ્માતને કારણે NH 48 પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના કારણે મુસાફરોને ઘણી અસુવિધાઓ થઈ હતી। વડોદરા પોલીસ વહીવટીતંત્ર અને જિલ્લા ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો।